नहीं चलेगी, नहीं चलेगी। हाय रे भाजप, हाय हाय गुजरात विरोधी भाई તમે શું આપશો? લોલીપોપ 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 की ये सरकार नहीं लोलीपॉप की ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। ગુજરાત ભાજપનો ગઢ કહેવાય છે। ગુજરાતના લોકોએ ભાજપને 25 લોકસભામાં 156 વિધાનસભામાં બેઠકો આપી, છતાં કેમ ગુજરાતના લોકોને ભાજપે કંઈ ના આપ્યું? ભાજપને લાગી રહ્યું છે કે ગુજરાતના મતદારો તેમના ખિસ્સામાં છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જળશક્તિ મંત્રી CR પાટીલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમના મુખોટાઓ પહેરી યુવાનોએ હાથમાં લોલીપોપ લઈ ભાજપનો વિરોધ કર્યો અને હોબાળો મચાવ્યો। ત્યારે ગુજરાતનો યુવા હવે ભાજપનો વિરોધ કેમ કરી રહ્યો છે? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ લાડલી બહેન યોજના જાહેર કરી તો ગુજરાતમાં કેમ નહીં? શું હવે ભાજપને ગુજરાતના લોકો વહાલા નથી રહ્યા? કેમ ભાજપ વારંવાર ગુજરાતના લોકો સાથે અન્યાય કરે છે? પોતાનું ગઠબંધનને ટકાવી રાખવા બિહાર અને આંધ્રપ્રદેશ માટે બજેટ રજૂ કરવામાં આવ્યું, તો ગુજરાત માટે કેમ નહીં? જે ગુજરાતના લોકો વર્ષોથી બહુમતી મતદારો ભાજપ પક્ષને ચૂંટી રહ્યા છે, તે જ લોકો હવે ભાજપની વિરોધમાં રોડ રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે। ભાજપ હવે ગુજરાતના લોકોને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહી છે અને ગુજરાતના લોકો સાથે અન્યાય કરાય છે। ત્યારે રાજકોટમાં આમ આદમી પાર્ટીની CYSS વિદ્યાર્થી પાંખ દ્વારા શહેરના બહુમાળી ભવન ચોક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, CR પાટીલ, ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી અમિત શાહનો મુખોટો પહેરી હાથમાં લોલીપોપ લઈ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો। નહીં ચલેગી, નહીં ચલેગી સરકાર તેરી, તાનાશાહી નહીં ચલેગી, હાય રે ભાજપ, હાય હાય જેવા નારાઓ સાથે ભારે હલ્લાબોલ મચાવવામાં આવ્યો। ત્યારે ભાજપના કદાવર નેતાઓના માસ્ક પહેરી વિરોધ કરતા અને હલ્લાબોલ મચાવતા ત્યાં પોલીસ પણ પહોંચી ગઈ। ત્યારે દ્રશ્યો પર નજર કરીએ જ્યાં લોકો હાથમાં લોલીપોપ લઈ ભાજપ નેતાઓનો આક્રોશમાં વિરોધ કરી રહ્યા છે। नहीं चलेगी, नहीं चलेगी। हाय रे भाजप, हाय 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 रे भाजप, हाय हाय गुजरात विरोधी भाई તમે શું આપશો? લોલીપોપ લોલીપોપ ખાલી લોલીપોપ 30 વર્ષથી લોલીપોપ લોલીપોપ યુવા વિરોધી વિદ્યાર્થીઓનો હક છીનવે છે મધ્યપ્રદેશની જનતાને અને મહારાષ્ટ્રની સરકાર છે ત્યાં દરેક વિદ્યાર્થીઓને સન્માન રાશિ આપે છે। ત્યારે આમ આદમી પાર્ટીની CYSS ની પાંખ જે છે ત્યાંના વિદ્યાર્થીએ શું કહ્યું તે પણ એકવાર સાંભળી લઈએ કે તેમની શું રજૂઆત હતી। મારું નામ સુરજ બગડા, CYSS ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ। વિરોધ પ્રદર્શનનો અમારો એ એજન્ડા છે કે મહારાષ્ટ્રની અંદર ભાજપની સરકાર હોય ત્યારે તે તાજેતરમાં જ એમણે એક યોજના જાહેર કરેલી છે, લાડલા ભાઈ અને લાડલી બહેન યોજના। તેની અંદર ધોરણ 12 અને એની ઉપરથી અભ્યાસ કરતા હોય કે કરી ચૂકેલા હોય તે યુવાનોને તે દર માસે 6,000 કે 6,000થી વધુની નાણાકીય સહાય આપશે। ત્યારે અમારી સ્પષ્ટ એવી માંગ છે કે ગુજરાતની અંદર 27 વર્ષ થયા ભાજપની સરકાર હોય તેમ છતાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે આવો અન્યાય કેવી રીતના? તો ત્યારે અમારી મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલને સ્પષ્ટ એવી માંગ છે કે તમે આ અત્યાર સુધી લોલીપોપો જ આપ્યા છે, લોલીપોપ આપવાનું બંધ કરો અને તાત્કાલિક ધોરણે આ લાડલા ભાઈ અને લાડલી બહેન યોજના છે એ ગુજરાતના યુવાનોને જાહેર કરી અને અમલમાં મૂકાવો। આ બધું જોતા હવે કંઈક ને કંઈક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું હવે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પડતી આવી છે? કેમ કે હવે ભાજપના ગઢમાં જ ભાજપનું ગાબડું તો પડી ગયું।
ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે ગુજરાત સાથે અન્યાય કર્યો છે તેના વિશે તમારું શું માનવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.